નામ છે ભાવેશકા ડાયમંડ વર્કર યુનિયન રાજકોટ। આજે હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીના માર સહન કરી રહ્યો છે। એના કારણે આર્થિક પરિસ્થિતિ રત્ન કલાકારોની ખરાબ થઈ રહી છે, બેરોજગારી પણ વધી રહી છે। વારંવાર સરકારને અમે રજૂઆત કરી છે કે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં। તો આજે સુરત શહેર કલેક્ટર સાહેબને આવેદન દેવાના અમે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદન દેવા આવ્યા છીએ। અમારી રજૂઆત છે કે આર્થિક પેકેજ જે આજે બેરોજગારી હીરા ઉદ્યોગની અંદર ફાટી રહી છે એમના માટે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો, વ્યવસાય વેરો નાબૂદ કરો અને જે આપઘાત કરે છે એમના રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે। આ બાબતે આજે સુરત શહેર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। છેલ્લા 16 મહિનાની અંદર 60 કરતાં વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી છે। સુરતનું નામ જેને રોશન કર્યું છે, સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે જેને વિશ્વની અંદર પ્રખ્યાત કર્યું છે, એ રત્ન કલાકાર આજે મુસીબતમાં છે। તો આજે સરકારને એની સમક્ષ જોવું પડે, એની સામું જોવું પડે, એ બાબતે રજૂઆત લઈને આજે સુરત કલેક્ટર સાહેબ સમક્ષ આવ્યા। ધન્યવાદ। ઓકે।